હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું ગુજરાતની નદીઓ જે આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થવાની છે. તો પહેલાં જોઈશું દક્ષિણ ગુજરાતમાં આવેલી નદીઓ. તેમાં નર્મદા. નર્મદા એ મધ્યપ્રદેશના મૈકલ પર્વતના અમરકંટકમાંથી નીકળે છે, જેની કુલ લંબાઈ છે 1312 કિમી અને ગુજરાતમાં 160 કિમી. નર્મદા નદીની સહાયક નદી કેટલી છે? ઓરસંગ, કરજણ, અમરાવતી, ભૂખી. તાપી નદી. તાપી એ મધ્યપ્રદેશની મહાદેવની ટેકરીઓના બેતુલ પાસેથી નીકળે છે, જેની કુલ લંબાઈ 720 કિમી છે અને ગુજરાતમાં 144 કિમી છે. પૂર્ણા પીપલનેરી ડુંગરમાંથી નીકળે છે, જેની કુલ લંબાઈ 80 કિમી છે. અંબિકા વાંસદાની ટેકરીઓમાંથી નીકળે છે અને જેની કુલ લંબાઈ કેટલી છે? 64 કિમી છે, જેની કુલ લંબાઈ. ઔરંગા ધરમપુરના ડુંગરોમાંથી નીકળે છે. પાર, જેની કુલ લંબાઈ 80 કિમી છે. કોલક નદી એ કોલક નદીમાંથી કાલુ નામની માછલી મળે છે, જે મોતી આપે છે. એ ખૂબ જ ઉપયોગી ક્વેશ્ચન આપણા માટે થઈ રહેશે. દમણગંગા ચોમાસામાં ઘોડાપુર આવે છે. મધ્ય ગુજરાતની નદીઓ જોઈશું હવે. સાબરમતી એ ઉદયપુર પાસેના ઢેબર સરોવરમાંથી નીકળે છે અને જેની લંબાઈ છે 321 કિમી. સાબરમતી નદીની સહાયક નદીઓ ખારી, વાત્રક, માઝળ, ભોગાવો, મેશ્વો, સુખભાદર, સેઠી, હાથમતી અને અંગલી. મહી નદીની સહાયક નદીઓ અનાસ, પાનમ, મિશ્રી, ગળતી. ઉત્તર ગુજરાતની હવે નદીઓ જોઈશું, જેમાં બનાસ. બનાસ એ ક્યાંથી નીકળે છે? તો રાજસ્થાનના સિહોરી જિલ્લાના સિંધ પહાડોમાંથી. સરસ્વતી એ દાંતા તાલુકાના ચોરીના ડુંગરમાંથી નીકળે છે. રૂપેન જે ઉત્તર ગુજરાતની નદીઓ છે. બનાસ, સરસ્વતી અને રૂપેન એ ઉત્તર ગુજરાતની નદીઓ છે. હવે સૌરાષ્ટ્રની નદીઓ. ભાદર એ આણંદપુરાના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે, જેની કુલ લંબાઈ 194 એટલે 194 કિમી છે. શેત્રુંજી ગીરની ઠૂઠી ટેકરીઓમાંથી નીકળે છે. વઢવાણ ભોગાવો ચોટીલાના નવાગામ પાસેથી નીકળે છે, જેની કુલ લંબાઈ 101 કિમી છે. લીમડી ભોગાવો ચોટીલાના ભીમોરા ડુંગરમાંથી નીકળે છે, જેની કુલ લંબાઈ છે 113 કિમી. મચ્છુ ચોટીલાના આનંદપુર વડગામથી પાસેથી નીકળે છે અને જેની લંબાઈ છે 113 કિમી. સુખભાદર ચોટીલા પાસેના ડુંગરોમાંથી નીકળે છે. ગેલો ફુલઝર નજીકના ઉચ્ચમાંથી નીકળે છે. ફુલઝર નજીકના ઉચ્ચતરમાં નીકળે છે, જેની કુલ લંબાઈ છે 90 કિમી. કાળુપાર રાયપુરના ડુંગરમાંથી નીકળે છે, જેની લંબાઈ છે 95 કિમી. બીજી આપણને સૌરાષ્ટ્રની નદીઓમાં રંગોળી, માલણ, ધારવાડી, રાવળ, મચ્છુડી, સિંગવડો, હિરણ, સની, સાંસોઈ, ઉડ, બ્રાહ્મણી, ફાલ્ગુ અને મગર. હવે કચ્છની નદીઓમાં નીતિ, નૈરા, ખારી, ભૂખી, કનકાવતી, રૂપમતી. આપણને ગુજરાતની નદીઓમાં ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આપણે ગુજરાતની નદીઓને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે.